હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે બનાવશું ડ્રાયફ્રૂટ ખજૂર બાઇટ્સ. તો એના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે અને ચોકલેટ કમ્પાઉન્ડ લીધો છે. તો આપણે બધા ડ્રાયફ્રૂટને પહેલાં ક્રશ કરી લેવાના છે. તો આ રીતે આપણે આખા ભાંગા ક્રશ કરી લેશું. ત્યાર પછી મમ્મી થોડા એવા ડાળિયાને ક્રશ કરીને એ પણ એડ કરી દીધા છે. ત્યાર પછી હવે આપણે ખજૂરને આ રીતે વચ્ચે કાપો પાડી અને વચ્ચેથી ઠળિયો કાઢી લેવાનો છે. આ રીતે આપણે બધી ખજૂરની પેચી તૈયાર કરી લેવાની છે. ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કરેલા છે એ ડ્રાયફ્રૂટને આપણે ખજૂરની વચ્ચે આ રીતે ભરી દેવાના છે. તો આ રીતે આપણે બધા ખજૂર ડ્રાયફ્રૂટથી ભરાઈ ગયા છે. હવે આપણે ડાર્ક કમ્પાઉન્ડ અને ચોકલેટ કમ્પાઉન્ડ બેય થોડો થોડો લઈ લેવાનો છે. પહેલાં આપણે આ રીતે કટ કરી અને ડબલ બોઇલિંગ સિસ્ટમથી એને આપણે મેલ્ટ કરી લેવાની છે. એમાં આપણે થોડું એવું ઘી એડ કરી અને મેલ્ટ કરી લઈશું ચોકલેટને. તો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે બનાવેલા ખજૂર છે એને આપણે આ રીતે ચોકલેટમાં ડીપ કરી દેવાના છે. તો આવી રીતે આપણે બધા ખજૂરને તૈયાર કરી અને ફ્રીઝરમાં 15થી 20 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દેવાના છે. તો ફ્રેન્ડ, આ શિયાળામાં તમે ડ્રાયફ્રૂટ ચોકલેટ ખજૂર બનાવજો. બહુ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે. તમારા બાળકો માટે અને મોટા પણ આને ખાઈ શકે છે. જો ફ્રેન્ડ, આપણે ફ્રીઝરમાંથી કાઢી લીધું છે. તો ડ્રાયફ્રૂટ ખજૂર ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. જો ફ્રેન્ડ, આ રીતે એનું સ્ટ્રક્ચર છે. એકદમ મસ્ત ટેસ્ટી એવી ચોકલેટ બની ગઈ છે. તો ફ્રેન્ડ, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આ રીતે આપણે બધી ચોકલેટને રેપ કરી દઈશું, જેથી બાળકોને ચોકલેટ જોઈને ખાવાની ઈચ્છા થાય. તો ફ્રેન્ડ, આ રીતે આપણે બધી ચોકલેટને તૈયાર કરી લીધી છે.